આ તરફ દૂધસાગર ડેરીની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થવાનું છે। ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ઉમેદવારોએ ભરેલા 59 ફોર્મ માન્ય રખાયા છે। સમરસના પ્રયાસો વચ્ચે ચૂંટણી યોજાવાના જ એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે 15 બેઠકો પૈકી માત્ર એક જ બેઠક છે જે બિનહરીફ થઈ છે। પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પાયલ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આજે દૂધસાગર ડેરીની ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ઉમેદવારોએ જે ભરેલા છે 59 ફોર્મ તે તમામને માન્ય રાખવામાં આવ્યા છે। ચૂંટણી જે છે તે ડિક્લેર થઈ ત્યારથી જ સમરસ કરવાના પ્રયાસો જે છે તેને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કહી શકાય કે બેઠક પણ હતી, ઋષિકેશ મંત્રી પણ હાજર હતા અને તમામની વચ્ચે આ ચૂંટણી સમરસ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા। 15 બેઠકો પૈકી હજુ સુધી માત્ર એક જ બેઠક બિનહરીફ થઈ છે અને એ મહેસાણા છે। ચેરમેન અશોક ચૌધરી જે મહેસાણાથી બિનહરીફ છે, જ્યારે આજે કેટલા જે ફોર્મ છે તે પરત ખેંચાશે, ત્યારબાદ જ સમગ્ર ચિત્ર જે છે તે સ્પષ્ટ થશે કે ચૂંટણી થશે કે સમરસ થશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।